વૈશાલી આચાર્ય અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું। દર્શક મિત્રો, આજે આપણે આ એપિસોડમાં ગુજરાતી ફિલ્મ સોરઠી સિંહની વાત કરીશું। આજે આપણે ગુજરાતી ચિત્ર ઉદ્યોગના ખ્યાતનામ પ્રસિદ્ધ અને કલા ક્ષેત્રે વરેલા એવા કેશવ રાઠોડજીની વાત કરીશું। તેમણે 60 વર્ષથી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં અનોખું યોગદાન આપેલ છે। તેઓ મૂળ સૌરાષ્ટ્રના વતની અને મુંબઈ ખાતે સ્થિર થયેલા કેશવ રાઠોડ ખાસ તો ફિલ્મ ઉદ્યોગમાં ગાયક તરીકે નસીબ અજમાવવા આવ્યા હતા, પણ તેમણે સંઘર્ષ કર્યા બાદ સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ સોરઠી સિંહમાં ગાયક, અભિનય, કથા સંવાદ તથા આસિસ્ટન્ટ દિગ્દર્શકનું કામ કરવાનો તેમને મોકો મળ્યો અને સોરઠી સિંહ ફિલ્મથી તેમનું ચલચિત્ર ક્ષેત્રે આગમન થયું। આ ચિત્રના નિર્માતા દિગ્દર્શક રમણીકભાઈ આચાર્ય હતા અને સંગીત અવિનાશ વ્યાસનું હતું। આ ચિત્રનું શૂટિંગ કારેલી ગામ, કચ્છ, અંજારમાં વસંત સ્ટુડિયો તેમજ જ્યોતિ સ્ટુડિયો, મુંબઈમાં એમ 4 તબક્કામાં થયેલ હતું। આ ચિત્રમાં કાદુના પાત્રમાં અરવિંદ પંડ્યા અભિનયમાં મેદાન મારી ગયા હતા અને સુષ્મા શિરોમણીએ તેમાં સાથ આપ્યો હતો। સાથે શશી દવે, રંગલાલ નાયક, કેશવ રાઠોડ, ખ્યાતિ બુચ, રજની આચાર્ય, લક્ષ્મી પટેલ તથા મૂળરાજ રાજડાએ સુંદર અભિનય કર્યો હતો। સોરઠી સિંહની કથાવસ્તુ કાદુ મકરાણીની જીવન શૈલી ઉપર લખાયેલી હતી અને તેમાં ચોટદાર સંવાદો કેશવ રાઠોડે લખેલા હતા। આ ચિત્ર RA ફિલ્મ મુંબઈના બેનરમાં થયેલ હતું। આ ચિત્રમાં વેલજીભાઈ ગજ્જર તથા સુલોચના વ્યાસના કંઠે ગવાયેલ ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો ખૂબ જ પ્રચલિત થયું હતું। તે આ ચિત્રનું જમા પાસું હતું। રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો આંખની રાતીને ઉજાગરો ક્યારે કર્યો। આ ચિત્રનું જમા પાસું દુહા તથા છંદની રમઝટ પણ હતી। નિર્માતા દિગ્દર્શક રમણીકભાઈ આચાર્યના જણાવ્યા મુજબ આ ચિત્ર 1976માં નિર્માણ પામેલી આ ફિલ્મ 2/10/88ના રોજ અંજારમાં સૌ પ્રથમવાર રજૂ થઈ હતી અને ખૂબ જ સફળ રહી હતી। આ ફિલ્મના પ્રચલિત દુહો ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા ખૂબ જ લોકપ્રિય બન્યો હતો। સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ। સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર। વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર। તો દર્શક મિત્રો, આ હતી સોરઠી સિંહ ફિલ્મની વાત અને હવે એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને આવતા એપિસોડમાં ફરીથી મળીશું। ત્યાં સુધી હું વૈશાલી આચાર્ય આપની રજા લો। જય જય ગરવી ગુજરાત। આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ।